Hello friends and welcome to online lecture. Next topic is exact differential equation. The exact differential equation क्या नहीं तो differential equation which obtained by direct differentiation of its solution is called exact differentiation. એટલે કે જો સોલ્યુશન હોય એનું ડાયરેક્ટ તમે ડિફરન્શિએશન કરો અને જે ડિફરન્શિયલ ઇક્વેશન મળે એને કહેવાય એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન ફોર x સ્ક્વેર ડિવાઇડ બાય dx પ્લસ 2xy પ્લસ 3x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. આ ડિફરન્શિયલ ઇક્વેશન લઉં તો આને કહેવાય એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કેમ કે ઇટ ઇઝ ઓબ્ટેન ફ્રોમ એક્સ સ્ક્વેર વાય પ્લસ એક્સ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ સી. તો આનું ડેરિવેટિવ શું થાય વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એ જ હોય તો ઇક્વેશન 1 એ બનાવશે. આનું થાય મલ્ટિપ્લિકેશન રૂલમાં એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ વાયનું થાય ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય એઝ ઇટ ઇઝ એક્સ સ્ક્વેરનું થાય 2x અને પ્લસ 3x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો આ બનાવશે ઇક્વેશન નંબર 1 જ્યાં અહીંયા ઇક્વેશન 1 આપેલું છે એ જ એક્સ સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ પ્લસ 2xy પ્લસ 3x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો ડાયરેક્ટ તમે આનું ડિફરન્શિએશન કરીને આ ઇક્વેશન બનાવ્યું તો આ ડિફરન્શિયલ ઇક્વેશનને કહેવાય એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન. હવે ઇક્વેશન 1 ને બંને બાજુ ડિવાઈડ બાય એક્સ કરું તો ઇક્વેશન 2 બનાવશે. અહીંયા એક્સ ગોઈંગ ટુ કેન્સલ, અહીંયા એક્સ 1x કેન્સલ, અહીંયા એક્સ કેન્સલ. તો આ ડિફરન્શિયલ ઇક્વેશન બનાવશે પણ આ એક્ઝેક્ટ નથી. તમે આનું સોલ્યુશનનું ડાયરેક્ટ ડિફરન્શિએશન કરો તો આ મળે નહીં. આમાં ડિવાઈડ બાય એક્સ કરો તો તમને ડાયરેક્ટ આ ઇક્વેશન મળે નહીં. એટલા માટે ઇક્વેશન 2 ઇઝ નોટ એક્ઝેક્ટ. તો આપણે ફાઇન્ડ કઈ રીતે કરી શકીએ કે કોઈ ડિફરન્શિયલ ઇક્વેશન એક્ઝેક્ટ છે કે નહીં એના પહેલાં એક નોટ જોઈ. તો બિફોર વી પ્રૂવિંગ બિલો થિયરમ લેટ અસ ડિફાઇન અ પાર્શિયલ ડેરિવેટિવ ડેલ એમ બાય ડેલ વાય. આને શું વાંચતા ડી વાય બાય ડીએક્સ અત્યાર સુધી જોયું. આ થયું ટોટલ ડેરિવેટિવ જ્યાં કેપિટલ ડી હોય, જ્યાં ડેલ વપરાય અહીંયા થયું પાર્શિયલ ડેરિવેટિવ. એન્ડ ડેલ એન અહીંયા પ્રિન્ટ નથી થયું ડેલ એન બાય ડેલ એક્સ where m and n are function of x and y. So એ ડિફાઇન કઈ રીતે થાય પાર્શિયલ ડેરિવેટિવ એ જોઈ તો ડેલ એમ બાય ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ કે લિમિટ કે ટેન્ડિંગ ટુ 0. એમ એક્સ અને વાયનું ફંક્શન છે તો વાયના ટપલમાં પ્લસ કે કરો એટલે કે એમ એક્સ વાય પ્લસ કે માઇનસ એમ એક્સ વાય ડિવાઈડ બાય કે. કેમ કે એમનું આપણે વાય સાપેક્ષે કર્યું તો વાયના ટપલમાં કે એડ થાય. હવે એનનું એક સાપેક્ષે કરવું, એનનું એક સાપેક્ષે કરું તો અહીંયા એન આવશે નોટ એમ. કેમ કે એનનું આપણે ડેરિવેટિવ કરીએ છીએ તો ફંક્શન એન આવે. તો એન એક્સ પ્લસ એચ એક્સ પ્લસ કે વાય માઇનસ એન એક્સ વાય ડિવાઈડ બાય કે ના આગળ આવશે લિમિટ કે ટેન્ડિંગ ટુ 0. અહીંયા એચ લીધા છે તો અહીંયા એચ ટેન્ડિંગ ટુ 0 આવશે નોટ કે ટેન્ડિંગ ટુ 0. સો ડેલ એન બાય ડેલ એક્સ ઇઝ કોલ્ડ પાર્શિયલ ડેરિવેટિવ ઓફ એન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એન્ડ ડેલ એમ બાય ડેલ વાય ઇઝ કોલ્ડ પાર્શિયલ ડેરિવેટિવ ઓફ એમ વિથ રિસ્પેક્ટ ટુ વાય. ઓલ્સો if f is function of x and y then with a proper condition it can be proved that એટલે કે ટોટલ ડેરિવેટિવ f નું લઈ તો એને કઈ રીતે લખાય એ જોઈએ. તો ડેલ એફ બાય ડેલ એક્સ ને ટોટલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. એફ આપેલું છે એક્સ અને વાયનું ફંક્શન તો પહેલાં આનું પાર્શિયલ ડેરિવેટિવ કરવું એક્સ સાપેક્ષે ને ટોટલ ડેરિવેટિવ એક્સ પ્લસ ડેલ એફ બાય ડેલ વાય ટુ ડી વાય. આથી ટોટલ ડેરિવેટિવ ઓફની ડેફિનેશન એટલે આ રીતે ડિફાઇન થાય જેમાં પાર્શિયલ ડેરિવેટિવ ઉપરનો સમાવેશ થાય. તો થિયરમ જોઈએ તો પ્રૂવ ધેટ નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન એટલે કે ઇફ એન્ડ ઓનલી ઇફ કન્ડિશન ફોર ડિફરન્શિયલ ઇક્વેશન એમ એક્સ વાય ડીએક્સ પ્લસ એન એક્સ વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ટુ બી એક્ઝેક્ટ ઇઝ ડેલ એમ બાય ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ અહીંયા ઇફ આવશે. એટલે કે આવા પ્રકારના ઇક્વેશન એક્ઝેક્ટ ક્યારે થાય તો ડેલ એમ બાય ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ ડેલ એન બાય ડેલ એક્સ થતું હોય તો
ડેલ એમ બાય ડેલ વાય અને ડેલ એન બાય ડેલ વાયની ડેફિનેશન આપણે જોઈ પાર્શિયલ ડેરિવેટિવની, જે નોટમાં હતી આ બંને. ને અહીંયા સુધારો કરવાનો છે, અહીંયા એન આવે ને અહીંયા એચ આવશે. સો નેસેસરી કન્ડિશન જોઈ, એટલે કે જો આપેલું શું છે, આ આપેલું છે ને આ પ્રૂવ કરવાનું છે, એટલે કે આ કન્ડિશન થતી હોય સાચી તો આ થાય, અને આ સાચી થતી હોય તો આ થાય. એટલે કે આ એક્ઝેક્ટ થાય તો આ કન્ડિશન સાચી થાય, અને આ સાચું હોય તો આ ઇક્વેશન એક્ઝેક્ટ થાય. So if the given equation is obtained by direct differentiation of the function, then m dx plus n dy is equal to df, where df બરાબર શું લીધું, del f by del x dx plus del f by del y dy, જે આપણે અગાઉ જોયું હતું. અહીંયા ડેફિનેશન કઈ રીતે ટોટલ ડેરિવેટિવ એફનું ડિફાઇન કર્યું હતું એ જ લખ્યું છે. એટલે કે આ આપણે લીધું ઇક્વેશન 1. હવે ઇક્વેશન 1 અને 2 ને કમ્પેર કરી, ઇક્વેશન 1 અને 2 ને, તો આપણે શું મળે, એટલે કે ડેલ એફ બરાબર આ ઇક્વેશન પણ છે અને ડેલ એફ બરાબર આ ઇક્વેશન છે, તો બંને ઇક્વેશન સેમ થાય. તો શું થાય, એમ ડીએક્સ પ્લસ એન ડીવાય ઇઝ ઇક્વલ ટુ ડેલ એફ બાય ડેલ એક્સ ડીએક્સ પ્લસ ડેલ એફ બાય ડેલ વાય ડી વાય. અહીંયા ડીએક્સનો કોફિશિયન્ટ આ છે અને અહીંયા ડીએક્સનો કોફિશિયન્ટ એમ છે, તો એમ ઇઝ ઇક્વલ ટુ શું થાય, ડેલ એફ બાય ડેલ એક્સ. એ જ રીતે અહીંયા ડીવાયનો કોફિશિયન્ટ એન છે અને અહીંયા ડીવાયનો કોફિશિયન્ટ ડેલ એફ બાય ડેલ વાય છે, તો એન બરાબર શું થાય, ડેલ એફ બાય ડેલ વાય. તો એમ અને એનની વેલ્યુ મળી. હવે આ એમની વેલ્યુ આ હશે તો આનું એક્સ સાપેક્ષે વાય સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ શું થાય, એમ બરાબર ડેલ એફ બાય ડેલ એક્સ છે. હવે બંને બાજુ ડેલ એમ બાય ડેલ એક્સ વાય સાપેક્ષે કરી તો અહીંયા પણ થશે, અહીંયા ડેલ 2f બાય આનું વાય સાપેક્ષે થાય ડેલ 2f બાય ડેલ એક્સ ડેલ વાય. અથવા આ બંને સેમ છે, ડેલ એફ બાય ડેલ વાય પહેલાં લખો, એ બંને સેમ જ છે, એટલા માટે આ લખી શકો. હવે આનું એક્સ સાપેક્ષે કરો તો ડાબી બાજુ થાય ડેલ એન બાય ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ આનું એક્સ સાપેક્ષે થાય ડેલ એફ બાય ડેલ એક્સ ડેલ વાય. પોલ્સો ઓર્ડિનરી જે આપણે હમણાં મેં વાત કરી એ બંને સેમ છે, તો આ બંને સેમ થઈ ગયા. ડેલ એમ બાય ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ ડેલ એન બાય ડેલ એક્સ, વિચ ઇઝ રિક્વાયર્ડ કન્ડિશન. તો સફિશિયન્ટ કન્ડિશન જોઈ, એટલે કે આ ઇક્વલ થતું હોય ઇઝ ગિવન. તો લેટ અસ ટેક અ ફંક્શન વી એવું ફંક્શન લીધું એક્સ અને વાયનું, સચ ધેટ વી ઇઝ ઇક્વલ ટુ કેવું લીધું, ઇન્ટિગ્રેશન ઓફ એમ ડીએક્સ, એટલે એમ જે મળતો હોય એનું ઇન્ટિગ્રેશન એવું વી ફંક્શન લીધું. એમ એક્સ અને વાયનું ફંક્શન છે તો અહીંયા વી પણ એક્સ અને વાયનું ફંક્શન થાય. તો આનું ડેરિવેટિવ કરવું એક્સ સાપેક્ષે, એટલે કે વી બરાબર ઇન્ટિગ્રેશન એમ ડીએક્સ છે, આનું ડેરિવેટિવ કરવું એટલે કે પાર્શિયલ ડેરિવેટિવ ડેલ વી બાય ડેલ એક્સ, તો અહીંયા ડેલ બાય ડેલ એક્સ એપ્લાય થાય. તો ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશન કેન્સલ, વધશે શું, એમ એક્સ સાપેક્ષે છે એટલે ડીએક્સ પણ કેન્સલ થશે. સો ડેલ વી બાય ડેલ એક્સ બરાબર એમ મળે આના પરથી, કેમ કે વીની વેલ્યુ ઇન્ટિગ્રેશન ઓફ એમ છે એટલા માટે. હવે ડિફરન્સિએશન પાર્શિયલી વિથ રિસ્પેક્ટ ટુ વાય, એટલે કે આનું પાર્શિયલ ડિફરન્સિએશન કરવું વિથ રિસ્પેક્ટ ટુ વાય, એટલે ડાબી બાજુ શું આવશે, 2 ટાઈમ્સ ડેરિવેટિવ થઈ જાય ડેલ વી બાય ડેલ વાય ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ એમ બાય ડેલ વાય. બટ ડેલ એમ બાય ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ ડેલ એન બાય ડેલ એક્સ, જે આપણે આપેલું છે એ આપણે લીધેલું છે. તો ડેલ એમ બાય ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ ડેલ એન બાય ડેલ એક્સ થશે. અને આપણે આ તો ખબર છે ડેલ વી બાય ડેલ વાય ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ વી બાય ડેલ એક્સ, એટલે કે આ ઊંધાવરું લખો તો પણ ઇક્વલ છે નીચેનું. પહેલાં ડેલ એક્સ ડેલ વાય લખો કે પહેલાં ડેલ વાય ડેલ એક્સ લખો, એ બંને સેમ છે છેદમાં. શું મળ્યું આના પરથી, ડેલ વી બાય ડેલ એક્સ ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ ડેલ એન બાય ડેલ એક્સ. એને ઇમ્પ્લાઇઝ તમે આ લખી શકો
કેમ કે ડેલ બાય ડેલ એક્સ એનની વેલ્યુ શું મળી? ડેલ વી બાય ડેલ વાય, બટ આના બરાબર એન, કેમ કે શું છે? ફરીથી રિપીટ કરું, ડેલ વી બાય ડેલ એક્સ ડેલ વાય બરાબર ડેલ એન બાય ડેલ એક્સ છે. હવે આને હું સેપરેટ કરું એટલે કે ડેલ બાય ડેલ એક્સ and del v by del y is equal to del by del x of n. આ રીતે લખી શકાય. સેપરેટ કર્યું. હવે ઇન્ટિગ્રેશન કરું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ઇન ધ બોથ ધી સાઈડ, તો શું મળે? ઇન્ટિગ્રેશન કરું આનું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ તો શું મળે? ડેલ વી બાય ડેલ વાય પ્લસ જી ઓફ વાય, એટલે ફંક્શન ઓફ વાય કોઈ આવશે અહીંયા, ફંક્શન ઓફ વાય એને મેં આપણું નામ આપ્યું જી ઇઝ ઇક્વલ ટુ એન. સો વેર જી ઇઝ આર્બિટરી ફંક્શન ઓફ વાય, એટલે કોઈ પણ એ ફંક્શન હોઈ શકે કોનું? વાયનું. સો નાવ એમ ડીએક્સ પ્લસ એન ડીવાય ઇઝ ઇક્વલ ટુ, જ્યાં એમની વેલ્યુ શું હતી આપણી પાસે? એમની વેલ્યુ હતી ડેલ વી બાય ડેલ એક્સ, એ પુટ કરી. એનની વેલ્યુ આના પરથી મળે ડેલ વી બાય ડેલ વાય, એ પુટ કરી તો શું મળશે? ડેલ વી બાય ડેલ એક્સ ડીએક્સ પ્લસ એનની વેલ્યુ, અહીંયા એનની વેલ્યુ મળી, ઇન્ટિગ્રેશન કરીને એનની વેલ્યુ મળી, જે અહીંયા મળી, અહીંયા પુટ કરી તો આ મળશે. હવે ડેલ વી બાય ડેલ એક્સ ડીએક્સ પ્લસ ડેલ વી બાય મલ્ટીપ્લાય કરું તો ડેલ વી બાય ડેલ વાય ડીવાય પ્લસ જી વાય ડી વાય. હવે આને હું ટોટલ ડેરિવેટિવ લખી શકું ડી વી, કેમ કે ડી વીની ડેફિનેશન શું થાય? ડેલ વી બાય ડેલ એક્સ ડી એક્સ પ્લસ ડેલ વી બાય ડેલ વાય ડી વાય પ્લસ જી વાય ડી વાય. When if we put hy is equal to integration of gy dy and f is equal to v plus hy, then we get m dx and dy is equal to d v plus hy, જ્યાં h બરાબર શું? integration of g is equal to df. Hence it is exact. એટલે આવા પ્રકારના ઇક્વેશન એક્ઝેક્ટ થાય. તો આપણે લીધું તો શું? આ બંને ઇક્વલ લીધા હતા ડેલ એમ બાય ડેલ એન, અને જે ઇક્વેશન બને એને એક્ઝેક્ટ બતાવ્યું. એટલે થિયરમમાં શું પ્રૂવ કર્યું કે એમ ડીએક્સ પ્લસ એન ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0 આવા પ્રકારના ઇક્વેશન આપેલા હોય અને આને એક્ઝેક્ટ બતાવવું હોય તો શું કરવાનું? ડેલ એમ બાય ડેલ એક્સ ડેલ એમ બાય ડેલ વાય, એટલે કે અહીંયા એક્સનો કોએફિશિયન્ટ જે હોય એને વાયની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ કરું, અને વાયનો જે કોએફિશિયન્ટ હોય ડીવાયનો એને એક્સ સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ કરો, તો એ બંને ઇક્વલ થતા હોય તો ઇક્વેશન એક્ઝેક્ટ થાય. એટલે એક્ઝેક્ટ બતાવવાની તમને શોર્ટ ટ્રીક મળી ગઈ. તો બાકીનું આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં.